હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. ભાઈ કેમ છો ભાઈ? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે ફ્રીથી મારા નવા વ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજ તો સવારમાં વહેલો સ્ટાર્ટ કરી દીધો છે. અને ભાઈ આટલે આપણો સબસ્ક્રાઈબર પુગાડ્યો ને, ખૂબ આપણે આજનો આભાર માન્યું છે ને ભાઈ, ખૂબ થેન્ક યુ. તમારા ભાઈને થોડોક સપોર્ટ કરી દો એટલે બસ ઘણું. અને ભાઈ જો અત્યારે ઠંડી પાસે અત્યારે બહુ છે એટલે પાછું જે કોટ જે કાઢ્યો નથી. અને ભાઈ ચા થોડોક બની ગયો છે અને જમવાનું બધું આજે ઘરે પાછું થઈ ગયું છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યું. જમી લઈએ ને ચાય પી લઈએ, બે મિક્સમાં જ કરવાનું. નકર આપણે પહેલાં કાયમ ચા પી પછી જમવાનું હોય એમ હોય. તો જો જમવાનું આવી ગયું છે, રોટલી છે અને ડુંગળીની કસુંબરી છે અને માખણ છે. માખણ ને રોટલી ઉપર તો આપણને ખાવાનું છે, ગરમ છે ને એટલે. તો ચાલો જમી લઈએ અત્યારે ફટોફટ. ચા તો ન આવે, ચા ગરમ મૂકે છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધાની કેમ છો? બધા મજામાં ને? અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ તો 10 વાગી ગયા છે અને ભૂખ બહુ લાગી છે ને, તો કીધું થોડોક નાસ્તો કરી લેવી. અમારે જેન્સી બેન કાંઈ જો કાલના એને મામાને ઘેરે વી ગયા છે તો સારું નથી લાગતું. હવે એને પપ્પાને કેવું છે કે અમારે જેન્સીને તેડી આવો. હમણાં થોડાક દી પહેલાં વહી ગઈ હતી અને કાલે પાછા બેન ગયા છે તો નાસ્તો પીડ્યો હોય ને તો થોડોક ખાઈ લેવી, જોઈ કે શેક નહીં એમ. જો મારા કબાટમાં જેન્સી બેને આખું જબલું ભરીને મૂક્યું હતું. છે તો ખરા લે. જો આપણે નાસ્તો લઈ લીધો છે અને તો હાલો થોડુંક નાસ્તો કરી લેવી અને પછી પાછા મળશું એટલે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. તો આપણે થોડોક પહેલાં નાસ્તો કરી લેવી. તો હાલો ફેમિલી, જો સોનલીને બધા નાસ્તો તો કરી લીધો છે અને આપણે નાસ્તો કરી લીધો છે. અને ભાઈ જો આપણે તૂર ઉતારે છે, મારા બાન મારા પપ્પાને બધા તૂર ઉતારે છે. જો ભાઈ આટલી કે આ તૂર ઉતારી છે. આમાં ભાઈ મારે પછી આ પાકલ સિંગું હોય ને આવી એને બારી કાઢી નાખવાની અને પછી જવા દેવાની હરાજીમાં. એટલે ભાઈ આવી થોડું જે સિંગું પાકલ હોય ને એ કાઢી નાખવાની. નકર પછી હરાજીમાં લઈ આમ કરે ને કે પાકલ હોય ને એટલે આપણને ભાવ પૂરતો ન આપે, એવું બધું હોય અમારે. જે ભાઈ મારે પાછું તૂર એમને પાછું જવાનું છે તો કન્ટ્રી વ્લોગમાં બનાવી રહેજો બધા ફટોફટ. અમારે ભાઈ મારા બાપુજીએ મોટર ચાલુ કરી દીધી છે. હવે પાણી વાળે છે રચકામાં. જો બધું નોખું પાણી જાય. થોડુંક આ બાજુ જાવ, થોડુંક આ બાજુ, બધું અહીં એક ઠેકાણે પાછું ભેગું થઈ જાય છે. રચકામાં મારા પપ્પાને પાણી વાળે છે એકલા આજે. રચકો ભાઈ અમે 10 દી પાયો નથી ને એટલે આજ પાણી પાછું વાળ્યું છે. ડોક દુખે ને એટલે ભાઈ એવું કરવું પડે. જો આ ઘઉં આપણે આવડા તો થઈ ગયા છે, નાના છે બહુ એવા મોટા નથી ખાસ. આપણે 2 વાર તૂરને ઉતારે ને કાં તો લાટ બધી તૂર ભાઈ પાકી ગઈ છે આપણે. જો આ એક ઢગલો અહીંયા છે, આ છે મારા અંદાજે 2 મણ જેવી છે તુરા. થોડીક અહીંયા છે ને જો થોડીક જ અહીંયા પડી છે અને કાંઈક બહાર હોતે ને ઢગલો પીડ્યો છે. એ કેટલો છે ને એ નથી આપણને ખબર. જો અહીંયા હોત ને પડી છે આ થોડીક. આ બધી બાજુ આમાં નાખી દીધી છે. આ પાછી હે ને આવતી સાલ વાવવાનું એટલે કાંઈક થોડીક આમાં બિયારણની હોત રાખી છે. આપણને નથી ખબર આમાં કઈ બિયારણની છે કઈ નથી. એટલે આમાં થોડીક બિયારણની રાખે એટલે પછી આવતી સાલ કાયમ આવે ને એટલે. તો જો ભાઈ ફાઇનલી આપણે ચા આવી ગઈ છે. તો પહેલાં હે ને ભાઈ થોડુંક ચા પી લેવી પછી પાછા મળવી. જો ભાઈ 5 વાગી ગયા છે ને અમે ભણતર જો આવી ગયા. અમે ટ્રેનથી બેન આવી ગયા. હે શું ભણાવ્યું આજ તમને? સરસ ભણાવ્યું. તો વાંધો નહીં, લ્યો. હવે પીછે જમવાનું છે ને, ખાવાનું અત્યારે રોંઢાડી કરવાની. કાં અમારે ભાઈ છોકરા ભણીને આવે ને પેલા છે ને રોંઢો કરે. અમારે અત્યારે ભૂખ્યા થાય ને 5 વાગ્યાના લઈને રોંઢો ગયા. કાં રેનજી? હા, જાઓ રોંઢો કરી લો. હો વાસીદાની ધમાટી ઉપાડી અમને. પોદરા કોણ ભરે? કોમેન્ટ કરી દીજો ખાસ. ખાયો ગા બધાય ભરે, બાયું બધાને ભરે. કઈ જણ નથી, કઈ ઉપાડી હોય નહીં. મેં તો ભાઈ ઘણા જણ હોત ભરતા જોયા છો. તે ભરાય તે બાયું નો ભરતે પછી જાણે ભરલે નો ભરલે ઈ મન નો ખબર, તને ન ખબર હોય. તમારે ભર લેવાય ક્યારે? હું કોઈ દિવસ નો સડાવવાનું તને. હા સડાવવાનું છે. હાલ ગયા જો ભાઈ તમારે તગાર આપણે ખાલી સડાવી, બીજું કઈ કામ ન કર્યું આપણે. સડાવાય નહીં. હે સડાવાય નહીં તો એવું છે. તો ફેમિલી જો પાછા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ભાઈ જવું છે અમારે, નવી ગાડી લીધી છે ને એના પેંડા ખાવા જવાનું છે એટલે ઠેઠ ગામમાં જવાનું છે ને.
અને જો આહો જો તૈયાર થાય કા તૈયાર થઈ ગઈ છે જર્સી પહેરવું એટલી વાર છે હાલો જર્સી પહેરલો અને ટાઈટ વાઈને મોટરસાઇકલમાં બધા એ ગયા છે બે પાછળ તો ફટોફટ જવાનું છે ભાઈ અમારે તો કંટ્રોલ બનાવી રહ્યો તમે કેવો ટોપો પહેરી હે લીધો છો ઠંડી ન હોય ને એટલે યાર તે હાલો હવે મોટરસાઇકલ બહાર કાઢો એટલે પછી એ જઈ તો જો ભાઈ હવે કાકા આપણે કાંઈક બોલેરો લાવ્યા છે બોલેરો પિકઅપ છે આ અમારે જો ભાઈ આવું અલ્પેશભાઈ બધું ઊભા છે કા અલ્પેશભાઈ કેમ છે ભાઈ પેંડા ખાવા આવ્યા છો ને જો ભાઈ અહીંયા જો માર્કો લાગી ગયો છે બોલેરો પિકઅપ વાહ ભાઈ ગાડી સુપર છે લ્યો એ જે પેલા માસડું ને એવું બનાવવાનું છે એ પછી બધું નિરાયતે બનાવશે કાકાની આ જો તમે ટાયરની સાઈઝ જુઓ અને જો ભાઈ આ બાજુ બધા અમારે બેઠા છે આખી પાર્ટી બેઠી છે જો આ બધા પેંડા ખાવા જ આવ્યા છે પેંડા ખાઈને પછી બધા વ્યાજ હશે વાળીએ તો ભાઈ હાલો આપણે પેંડા ખાઈ લઈએ